નોખવાનું લઈને ઓછી કેટલા થયું કાળી તો વોઇસ કાઢીને કોઈક વાજ્યું તું એને કંઈ શેક કરી હોત તો સારી હતી નહીં. તો મિત્રો ગોટા તૈયાર થઈ ગયા છે. આ બાસ કાઢી છે મસ્ત. જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો બધાનું ગુડ મોર્નિંગ. જય માતાજી. સવારે પડી ગયું તો આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. તો હવામાં તમાક ભરવાનું ચાલુ કર્યું. જો કાળી આવી ગયો. જય માતાજી. જય માતાજી. તમાકુ ભરવા આવી ગયો. જો તમાકુ મી ભરીને ખાલી આ તો બતાવા આવી બધો અંકે હું ભરું. જો બે ભરે મી કોથળા ગારિયાના હા અસલ હોનું હોય કણ હંતાળ્યું નહીં. તો આ તમાકુ અરે ગારિયું અરે હોનું કહેવાય ને ચોદી કહેવાય. તો મિત્રો હવે વહેલા આપણે ચાલુ કર્યું ભરવાનું. મેકાય આરી તાણ પૈસા આવશે એટલે નહીં મેકોય. પૈસા તો પૂરા ના ગમે. તાણ પૈસા તો બધા ખલી ચીવી આવે આ ખલ્લે તોડી કાઢે બધો. હા પેલી નેટ તોડી ખલ્લે તોડી કાઢી. તો મિત્રો જો આટલું ગાર્યું છે ભરવાનું. બે કોથળા ભર્યા મી અત્યારે. તમાકુ કરતા ગાર્યું ઘણું થઈ જાય. હવામાં ભરી કાઢ દે તમાકુ એટલે હું ભરું. શું કરો દિવ્યા? માટી કોઈ લઈ માટી કાઢી કાઢ તું લીવ કરી માટી કાયા નહીં બેસી રહી છે. નાખી દે હાથમાં નાખી દે. લઈને માટી બેસી રહ્યા ખાવા ખાવા દે ના. હું કટિંગ કર્યું કાઢી તો સેમ ટીકડી ભજ્જે બના હું ચાલુ કરીએ. આજે જેટલું ગાડીમાં હતી તે તો થોડા તો બધું હું કહી ગયો મામાથી લાવે નહીં. તો મિત્રો આ બાદ કાઢીને તૈયારીઓ કરી દીધી બધી. હું તો શીળવા જો ટ્રેક્ટર લઈને. આ બાદ તેલ ગરમ કરી મેલી છે. એમાં ડુંગળી આ બટાકાને કરવા બટાકા નાખતા કરવાના. તો તેલ ગરમ થવા મેલું થઈ ગયું છે નહીં. હાલત મેલી છે. તો મિત્રો ટીકડી ભજીયો બનાવવા કાઢીને વિચાર છે. અડધા ગોટા બનાવવાના ટીકડી ભજીયો મોસે ઘણી આવે ને યારી. તો મિત્રો આપણા આ ટીકડી બનાવવાનું ચાલુ છે. આ બાજુ આ ગોટા બનાવ્યા. ટીકડી આટલી બનાવી. આ બાજુ કાળીએ મરચો કાપીને મેલ્યો. ગરમ કરવા. હા ગરમ કરવા. દિવ્યા રાધે રાધે. તો ગોટા બની એટલે પછી ખાઈએ. સેવા થયા હજી ટેસ્ટ નહીં કર્યો આપણો. હજી તો બટાકાના બનાવવાના ઢોસીને મેલ્યા છે. ખાતરી પાડીને મેલી છે. તો મિત્રો ગોટા તૈયાર થઈ ગયા છે. આ બાસ કઢી છે એ મસ્ત બની નહીં. જાણે હોટલમાં ખાવા જો નહીં. હા દિવ્યા જો શું ખવાય દિવ્યા ત્યાં બતાવ્યા શું ખવાય ગોટા ગોટા બોલજે હેડો કે ખાવું હેડો. તો જો કાઢીએ તો કઢી ઉઠાઈએ. એને ટીકડીનો હવા દેતો બધા. ટીકડી ગોટા ખાવાનો હવા દેતો. સેવા થયા એક વખત તો ચાખી લીધા પકડી અંગત ચાખ. મિત્રો આ બાજુ મરચો છે. મરચા મેઠું નહીં નાખી ભાવ. વિદ્યા બોલે ખાવા કઢી તો ગરમ જ હાલ કરીએ એટલે મસ્ત નહીં પી એમ. ગરમ ના પીએ તો મિત્રો લેવડો ખાવા હોય તો ગોટા. આ બાજુ બટાકોના ટીકડી ત્રણ જાતના ગોટા. હા 3 જાતના. ગોળ પછી આમ કહેવાય ટીકડી કહેવાય. પેલા ગોટા કહેવાય નારી એ બટાકોના કહેવાય. વિદ્યા ખાઈ લ્યો. વિદ્યા ખાઈ લ્યો ખાઈ લ્યો. હેડો કે ખાવા ખાવા કે જે ખાવા એ તો એમને મત બોલો. ડુંગળી કાઢવાનું ચાલુ કરી દીધું. ડુંગળી થઈ જ નહીં. હું ડુંગળીથી વાત કર્યો. હું એક જોડી લાવ્યો તો એમાં લાવ્યો હતો. તો કે ના લાવે 4-5. હા ઉગારો કોઈ ના આ ગંધા તો ઉપર છે પણ ડુંગળીઓ તો યાર આ સેવી દે થઈ ગયા. હા હા અમુક પાડી પડે ને સારી થઈ નહીં. જમી કાઢીને પોચી હોય ને જમી તો સારી થાય.
ફેન્સી વાળ કરી હતી તો મિત્રો ડુંગળીઓ કાઢે છે કાળી. હા ડુંગળીઓ તો મોટી મોટી આવે ને તાન ડુંગળીઓ કહેવાય. તાન ના પવાય આમ પછી ઉપરથી બગડી જાય. એ તો ગોળાઈ જાય. એ જો જો કાપી કાઢી ગયા એ નેસત ગોળ નેસત એમ ખરીદેડી હોય ને તો સારું આવે. એ તૂટી જાય. એ જો ડુંગળી સૂંઢતા પડે છે ખાવાનું રાશ એક કપાઈ જાય દુકાનદાર કાપીને. તો મિત્રો જેણી થઈશ ઓગળું ના કાઠી જમી ખરી એટલે ઓગળું ના. આ બાદ મસ્ત જઈ મસ્ત નહીં થઈ. એ ટોશો કાપવી પડશે પાછી. ચાલતી છે એના કંઈ શાક કરી હોત તો સારી હતી નહીં. તો અત્યારે ક્યાં મતલબ કે શાક કરી હોત તો મન વળત કે ના શાક કર્યું. ખાવા તો જો મિત્રો આવી થઈ 50 રૂપિયા ડુંગળી નાખે 50 રૂપિયા તો ફીલ લાવ્યો તો એ વધારતો. કાળી દવાખાનું લઈને ઓછી કેટલા થયું કાળી તો વોશ કાઢીને કોઈક વાંચ્યું તું તો આપણે દવાખાના આવ્યા છીએ. આ બાદ દેવી વિદ્યા બે ઉભો રહ્યો. જો આપણો ગામમાં છે બેંક આવ્યા હતા અમે જઈએ દવાખાનું. તો મિત્રો આપણે કાળીની દવા લઈ લીધી છે. વિદ્યા અંદર બેઠી છે ગાડીમાં. હા ટેપા પડવાની દવા આલી છે. વિદ્યા ગાડી બેસી રહી હતી તો જો આ ટેપો પાડવાની છે વોશરૂમ અને આ બધી ગોળીઓ ખાઈ લેવાની. ના ખવાય ટેપો પાડ્યો. હા ટેપો એકલો પાડવાનો.